ભાવનગરમાં ઝેરીલા લઠ્ઠાના તાર સરકારી ક્વાર્ટર સુધી નીકળ્યા। ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે સરકારી ક્વાર્ટરમાંથી ઝડપાયો દારૂ। 18 ઓગસ્ટમાં સરકારી ક્વાર્ટરમાંથી ઝેરીલો દારૂ ઝડપાયો હતો। નકલી રોયલ સ્ટેગની નીલમબાગ પોલીસે 35 બોટલ ઝડપી હતી। સંજય ચાવડા અને ગૌતમ સોલંકી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો। અત્યાર સુધીમાં ઝેરીલા લટ્ટાથી 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। અત્યાર સુધીમાં ઝેરીલો લટ્ઠો પીતા 61 લોકોની તબિયત લથડી। ભાવનગરની હોસ્પિટલમાં હાલમાં 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। 25 પૈકીનો એક દર્દી વેન્ટિલેટર પર છે તો 5 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે। વોર્ડમાં દાખલ 4 દર્દીઓની હાલત તબીબોએ ગંભીર ગણાવી છે। અત્યાર સુધીમાં 15 દર્દીની હાલત સ્થિર થઈ તો 10 સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। ગુરુવારે હોસ્પિટલમાં વધુ નવા 5 દર્દી સારવાર માટે દાખલ થયા। હોસ્પિટલનો સંપર્ક કરી તબીબી સલાહ લઈ 18 વ્યક્તિ ઘરે ચાલ્યા ગયા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પાર્થ, જે સરકારી ક્વાર્ટરની અંદરથી જે ઝેરીલો દારૂ મળી આવ્યો છે, આ ક્વાર્ટર કોનું હતું, ત્યાં કોણ રહેતું હતું, આ વિશે શું વધુ જાણકારી? અમે એ જગ્યા ઉપર ઊભા છીએ કે જે સરકારી ક્વાર્ટર છે અને તમને સૌપ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જ ક્વાર્ટરનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે કે જ્યાં સંજય ચાવડા નામનો વ્યક્તિ રહેતો હતો અને નીલમબાગ પોલીસે અહીં રેડ કરી હતી। તે સમયે આજે ઝેરીલા નશીલાની જે બોટલ છે રોયલ સ્ટેગની ડુપ્લિકેટ તે પકડાઈ હતી અને ભાવનગર નીલમબાગ પોલીસે કુલ 35 બોટલ છે તે કબજે કરી છે। અને આ મકાનની અંદરના દ્રશ્યો છે કે જ્યાં આ જે દારૂ છે તે રાખવામાં આવ્યો હતો। જો સંજય ચાવડા નામનો વ્યક્તિ છે કે જે ગીર સોમનાથના અરીઠા ગામ આવેલું છે કે ત્યાંનો વ્યક્તિ છે। જો કે મહત્વની બાબત તો એ કહી શકાય કે આ સરકારી ક્વાર્ટર તેને મળ્યું કેવી રીતના। અમારા દ્વારા અહીં નજીકના વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ જે સરકારી ક્વાર્ટર હોય છે કે તેઓ ભાડે આપતા હોય છે, એટલા માટે આ જે સંજય ચાવડા નામના વ્યક્તિ છે કે તેમને આ જે સરકારી ક્વાર્ટર છે તે ભાડે રાખ્યું હશે। એટલા માટે આ જે વ્યક્તિ છે કે અહીં જે તેમને દારૂ છે તે સંતાડ્યો હતો। જો આ જે ભાવનગરના વર્તેજની અંદર જે ગૌતમ સોલંકી કે જે મુખ્ય દારૂનો સપ્લાયર છે તેમને આ દારૂ છે તે અહીં આજે સંજય ચાવડા નામના વ્યક્તિને આપ્યો હતો અને સંજય ચાવડા નામના વ્યક્તિએ અહીં આ દારૂ છે તે છુપાવ્યો હતો। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ મકાનની અંદરથી કે જ્યાંથી આ જે ઝેરીલા શરાબની બોટલો છે તે મળી આવી છે। જો કે પોલીસે રેડ કરી છે, તેમાં સંજય જે ચાવડા છે તેમના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને આજે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થશે। નીલમબાગ પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે તેમાં આજે તમામ બોટલો છે તે એફએસએલ માટે મોકલી છે અને ભાવનગરની અંદર જે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે। જોકે જે સંજય ચાવડા છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનના કબજામાં છે, જ્યારે જે મુખ્ય બુટલેગર કે જે ગૌતમ સોલંકી છે કે તેઓ એસએમસીના તાબા હેઠળ એલસીબી પોલીસ કચેરીએ રાખવામાં આવ્યો છે। આ મકાનના દ્રશ્યો છે કે જ્યાં વિદેશી શરાબી જે દારૂની બોટલો છે તે રાખવામાં આવી હતી, કારણ કે આ જે રોયલ સ્ટેગની બોટલો છે તે અલગ અલગ જગ્યા ઉપર રાખવામાં આવી હતી। આ C3 એટલે કે C3 ક્વાર્ટર છે અને આ જે ક્વાર્ટરની અંદર જે ભાડે આપ્યું હતું તે પ્રકારની જાણકારી પોલીસ અધિકારી જે તપાસ કરી રહ્યા છે તેમના દ્વારા પણ આપવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત તો એ કહી શકાય કે જે દારૂ સંતાડવા માટે સરકારી ક્વાર્ટરનો ઉપયોગ થતો હતો અને ત્યાંથી આ જે દારૂ છે તે જે રાખવામાં આવ્યો હતો તે પ્રકારની જાણકારી બાદ આ રેડ કરાઈ હતી। પરંતુ હજી સુધી આ જે પોલીસ છે તેમના દ્વારા આ પ્રકારની કાર્યવાહી સતત ચલાવવામાં આવી રહી છે, કારણ કે આ જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં ડુપ્લિકેટ નશાની બોટલો અનેક જગ્યા ઉપર પહોંચી છે, જેના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે। અનેક લોકો હાલ ક્રિટિકલ કન્ડિશનની અંદર સારવાર લઈ રહ્યા છે અને હાલ પોલીસ છે તેમના દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે। 3 દિવસ પહેલા એટલે કે 18 તારીખે અહીં રેડ કરવામાં આવી હતી, ત્યારે આજે ડુપ્લિકેટ વિદેશી દારૂની 35 બોટલ મળી આવી હતી અને કુલ 10,000નો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો હતો। જી, જે સંજય ચાવડા છે તે શું કરતો હતો? શું તે બુટલેગર હતો, કોઈ ધંધો કરતો હતો કે શું કરતો હતો, તેના વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? જો હાલ એ તપાસ હેઠળ છે, કારણ કે નીલમબાગ પોલીસ સ્ટેશનના હાર્દિકભાઈ નામના વ્યક્તિ છે કે જે સમગ્ર ઘટના અંગે તપાસ ચલાવી રહ્યા છે, પરંતુ તેમના દ્વારા પણ એવી જાણકારી મળી છે કે મૂળ ગીર સોમનાથ જિલ્લાનો આ વ્યક્તિ છે અને અરીઠા ગામ આવેલો છે, ત્યાંથી આ વ્યક્તિ અહીં ભાવનગર આવ્યો હતો અને જે એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સંજય ચાવડાનો રોલ છે તે વેપારી તરીકે મૂકવામાં આવ્યો છે, પરંતુ કયો વેપાર કરતો હતો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે આજે સંજય
સંજય ચાવડા છે તેના ઘરમાંથી જ આ જે 35 બોટલ છે તે મળી આવી હતી અને આ એ 35 બોટલ છે કે જેની અંદર બેચમેટ નંબર નહોતો, એટલે કે આ જે ડુપ્લિકેટ બોટલોની દારૂ જે પ્રકારે પકડાઈ છે અને પોલીસ દ્વારા જે જાણકારી અપાઈ છે કે આ બેચમેટ વગરની જે રોયસ્ટેકની ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો છે, જેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે, તે 35 બોટલ હતી અને તે સંજયના ઘરમાંથી, જે સંજય ચાવડા છે તેમના ઘરમાંથી મળી આવી હતી અને હાલ આ તપાસ હેઠળ છે અને 2 દિવસના રિમાન્ડમાં પોલીસે શું ઇન્વેસ્ટિગેશન કર્યું છે અને આ વ્યક્તિને જેને સરકારી ક્વાર્ટર ફાળવ્યું છે તે વ્યક્તિ કોણ છે તેના મૂળ સુધી પણ પહોંચવું જરૂરી છે, કારણ કે આ પ્રકારે સરકારી ક્વાર્ટર ભાડે આપી અને આ પ્રકારે જો દારૂનો ધંધો થતો હોય તો ખૂબ જ શરમજનક બાબત કહી શકાય અને એ પણ ઝેરીલા શરાબનો આ જે વ્યવસાય છે તેનું પગેરું છે તે નિલંબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર મળી આવ્યું છે. તો સરકારી ક્વાર્ટરની અંદરથી દારૂ મળ્યો, સરકારી ક્વાર્ટર સુધી કેવી રીતે દારૂ પહોંચ્યો, આ એક મોટો સવાલ છે. ક્વાર્ટર કોની માલિકીનું હતું તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. એક પછી એક જે રીતે સવાલો સામે આવી રહ્યા છે, શું સંજય ચાવડા કોઈ સરકારી કર્મચારી હતો? આ સવાલ પર ઉઠી રહ્યો છે. તે સરકારી ક્વાર્ટરમાં રહેતો હતો. સંજય ચાવડાએ કેવી રીતે સરકારી ક્વાર્ટર મેળવ્યું તે પણ મોટો સવાલ છે. સંજય ચાવડાને કોણે આ ક્વાર્ટર ભાડે આપ્યું? આ તમામ સવાલો એબીપી અસ્મિતા ઉઠાવી રહ્યું છે, કારણ કે સરકારી ક્વાર્ટરમાંથી દારૂ મળી આવ્યો. શું સંજય ચાવડા બુટલેગિંગના ધંધા સાથે સંકળાયેલો છે? સંજય ચાવડાને ક્વાર્ટર ભાડે આપ્યું હોય તો કોણે આપ્યું? આ મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે. સરકારી ક્વાર્ટર સુધી કેવી રીતે દારૂ પહોંચ્યો? સરકારી ક્વાર્ટરની અંદરથી દારૂ મળી આવ્યો હતો. ક્વાર્ટર કોની માલિકીનું હતું તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. આ સંજય ચાવડા નામનો વ્યક્તિ આ ક્વાર્ટરની અંદર ભાડે રહેતો હતો અને તેમાંથી આ દારૂ મળી આવ્યો, ત્યારે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.